આપેલી માહિતીને આધારે મેં નીચે મુજબનો સારાંશ તૈયાર કર્યો છે. અમદાવાદમાં વરસાદી માહોલ. અમદાવાદમાં વહેલી સવારથી વરસાદનું વાતાવરણ છે. ખાસ કરીને શહેરના પૂર્વ વિસ્તારો જેવા કે નરોડા, નોબલનગર, એરપોર્ટ રોડ, કુબેરનગર, મેમકો, સૈજપુર, નિકોલ, એસપી રિંગ રોડ અને નાના ચિલોડામાં ભારે વરસાદ પડ્યો છે. જ્યારે પશ્ચિમના વિસ્તારો જેવા કે વાડજ, ઇન્કમટેક્સ, નારણપુરા, નિર્ણયનગર અને અખબારનગરમાં પણ મધ્યમ વરસાદ નોંધાયો છે. ગાંધીનગર અને અન્ય જિલ્લાઓમાં પણ વરસાદ. લાંબા સમયના વિરામ બાદ ગાંધીનગરમાં પણ વરસાદનું આગમન થયું છે. પાટણ સિવાયના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી. હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં 18 ઓગસ્ટે અત્યંત ભારે વરસાદની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. 21 ઓગસ્ટથી વરસાદનું જોર ઘટવાની શક્યતા છે. 15 ઓગસ્ટે થયેલો વરસાદ. 15 ઓગસ્ટના રોજ જૂનાગઢ, અમરેલી, ગોંડલ, અમદાવાદ, બનાસકાંઠા, અરવલ્લી અને અંબાજી જેવા વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. અમરેલીમાં ધોધમાર વરસાદના કારણે શેત્રુંજી નદીમાં સિઝનનું પહેલું પૂર આવ્યું હતું. આ વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે, કારણ કે મગફળી અને કપાસ જેવા ઊભા પાકને આ વરસાદથી જીવતદાન મળ્યું છે.